ગઈકાલે એક સંક્ષેપમાં એક પ્રશ્નને છેડ્યો હતો કે હનુમાનજી દરેક કાર્યમાં સફળ થયા છે, ચાહે એ લંકામાં દરિયાને સામે કિનારે જવાનું હતું તો પણ ભલે, રાવણની સભામાં જવાબ દેવા માટે બેસવાનું હતું તો પણ ભલે, માં જાનકીની સામે પોતાને પ્રસ્તુત થવાનું હતું તો પણ ભલે. અરે એની ક્યાં વાત કરો છો? સૌથી પહેલી મુલાકાત સુગ્રીવે મોકલે છે બ્રાહ્મણના વેશમાં. હિરેનભાઈ, મેં આજે એક વાત છેડી હતી મહાદેવભાઈની કથામાં, દૂતના 21 લક્ષણો, પણ એને જે વાર છે, હા કશો વાંધો નહીં, પણ એમાંનું એક લક્ષણ એ પણ છે કે આ દુનિયાનો જો દૂત તમારે સારો ગોતવો હોય તો એમાં જ્ઞાતિમાં બ્રાહ્મણ ગોતજો તમે. અને એના તમને પ્રમાણો આપો. પહેલો અહીંયા સુગ્રીવ હનુમાનજી મહારાજે મોકલ્યા છે, તમે જાઓ અને ભગવાન રામની સાથે એટલો સંસ્કૃતમાં સંવાદ કર્યો કે સ્વયં ત્રણ ભુવનના અધિપતિ લક્ષ્મણને એમ કહે છે કે ભાઈ, આ માણસ કોઈ વિદવત વર્ય કરતા ઓછો નથી. આ માણસ આ વિદ્વાન છે, આ કારણ કે ભણેલો ગણેલો છે, અને ભણેલા ગણેલા માણસ સિવાય આટલું બધું સંસ્કૃતમાં વાત કરી ન શકે. અને વાત કરવા કરતા પણ છતાંય એના એક પણ શબ્દમાં એવો કોઈ ભાવ પ્રગટ નથી થયો કે જેનાથી આપણું અપમાન થતું હોય. એટલી સભર નમ્રતા સભરની વાણી. બીજો દૂત તમને બતાવું, ભાગવતમાં રૂકમણીને જ્યારે લગ્ન ભગવાન સાથે કરવા છે ત્યારે એને સંદેશો લખીને મોકલ્યો. કોણ ગયું હતું? સુદેવ નામના બ્રાહ્મણ ગયા છે સાહેબ. 21 લક્ષણો દૂતના છે. આજે હું કદાચ સમય આવશે ને તો છેડીશ ને, પણ આજ તો મારે તમને ન્યા લઈ જવા છે. મારું મેં ગઈકાલે કહ્યું હતું મનોજવમ મારુત તુલ્ય વેગમ. આજ મારે તમને મનોજવમ અને મારુત તુલ્ય વેગમ, બુદ્ધિમતામ, આ 3 શબ્દો પરનું મારે તમને ચિંતન આપવું છે આજનું આ 3 શબ્દો પર. કથા તો બહુ બધું આમ લઈને આવ્યો છું, પણ આ ટીક ટીક બંધ થતી નથી. એનું કામ કર્યા કરે છે, ચાલી જ જાય છે. તો ગઈકાલે મેં પ્રશ્ન તમને એક આવીને મૂક્યો તો, હનુમાનજીની સિદ્ધિઓ પાછળનું મૂળ કારણ શું છે? અને એ પણ મેં તમને કહ્યું હતું કે એની સિદ્ધિઓ પાછળનું, એના દરેક કાર્યમાં સફળ થાય છે એની પાછળના 6 કાર્યો બહુ પરિભૂત છે. 6 કાર્યો. એમાંનું એ રહસ્યની બાબતમાં પહેલું કારણ પ્રસન્ન મન. માણસનું મન પ્રસન્ન રહે. માણસનું મન પ્રસન્ન રહે. પ્રસન્ન ચિત્તથી કરવામાં આવેલું કાર્ય માણસની સફળતા ઓર લઈ જાય છે. એક મારી વાત બીજી પણ યાદ રાખજો કે કદાચ પ્રસન્ન મને કાર્ય કર્યું હોય અને કદાચ નિષ્ફળતા મળે, પણ જેટલો સમય તમે કાર્ય કર્યું છે ને પ્રસન્ન મને, એટલો સમય તમારા મનને તો પ્રસન્નતા પ્રાપ્ત થઈ જ ગઈ છે અગાઉ. કાર્યમાં સફળતા પછીની વાત છે, તમારા મનની પ્રસન્નતા તો પહેલા મળી ગઈ છે. માટે કોઈ પણ કાર્ય પ્રસન્નતાથી કરો, પ્રસન્ન ચિત્તે કરો. ક્યારેક ક્યારેક સંતો નથી કહેતા, આપણે સંતોને કઈ ખબર છે, રાજી રહેજો. તો દરેક કર્મમાં આપણે પ્રસન્ન રહીએ. કર્મ ગમે તે છે એમાં ફરિયાદ ન કરી જીવનની કોઈને. તો પહેલું કારણ છે પ્રસન્ન ચિત્ત. અને એ મનની પ્રસન્નતા, તમે એમ માનો છો કે બહારના આ ભૌતિક પદાર્થો તમારા મનને પ્રસન્ન કરી શકે? કદાપી નહીં. બહારના ભૌતિક પદાર્થો
બાહ્ય વસ્તુ, કોઈ માણસ, કોઈ પદાર્થ આ મનને પ્રસન્ન ન કરી શકે. તમારા આત્માની અંદર રહેલી જે વૃત્તિઓ છે એ વૃત્તિઓ તમારા મનને પ્રસન્ન કરી શકે છે. વાલા, તમારા જીવનની વૃત્તિઓ આપણા મનને પ્રસન્ન કરે. કદાચ બાહ્ય વસ્તુ આપણને આમ આનંદ અપાવે ને તો એ પણ તમે યાદ રાખજો. લૌકિક પદાર્થમાં કદાચ જો સ્વાદ હશે તો તમારી જીભને આનંદ આવશે, તમારા મનને આનંદ નહીં આવે. કદાચ કોઈ દ્રશ્ય સારું જોઈ જશો તો તમારી આંખને મજા આવશે. પછી ભૂલી જવાશે. લૌકિક પ્રસન્નતા ક્ષણિક હોય છે અને અલૌકિક દ્વારા જે થયેલું પ્રસન્નતા એ યુગો સુધી તમારી અંદર રહે છે. આ દુનિયાનો કોઈ પણ યુવાન, કોઈ પણ પુરુષ ભગવાન લક્ષ્મીનારાયણ દેવના આ મંદિરમાં બિરાજમાન મૂર્તિમાં જે શૃંગાર કરવામાં આવે છે એ શૃંગાર, એ જ શૃંગાર તમે કોઈ યુવાન, કોઈ પુરુષને પહેરાવો અને એને તમે જુઓ તો થોડી વાર માટે તમારી આંખને ગમે, પણ એના એ જ શૃંગાર પથ્થરની મૂર્તિ પર પહેરાવો અને પછી તમારી આંખ જોવે, તમારા હૃદયને પ્રસન્નતા મળે છે. વાલા, તમારું મન પ્રસન્ન થઈ જાય છે. કારણ યુવાન લૌકિક છે, મૂર્તિમાં મને તમને અલૌકિકની ભાવના છે. માટે અલૌકિકના દર્શન કરીએ, પ્રસન્ન મને કામ કરીએ. કારણ પ્રસન્નતા મનનો સ્થાયી ભાવ છે. મનનો સ્થાયી ભાવ છે. ત્યારબાદ બીજું કારણ છે માણસનો નિશ્ચિત ધ્યેય. સફળતાનું બીજું કારણ છે નિશ્ચિત ધ્યેય હોવો જોઈએ માણસનો. અને એવા કેટલા હજારો દાખલાઓ છે આ દુનિયામાં કે માણસ ધ્યેય કરે, નક્કી કરે, નિશ્ચિત કરી લે. દ્રઢ સંકલ્પ કરી લે કે હવે બસ મારે આ વસ્તુ કરવી છે. સંકલ્પ માણસનો દ્રઢ હોવો જોઈએ. ક્યારેક ક્યારેક આપણો સંકલ્પ પણ મર્યો હોય, ઓલી ઉતરી ગયેલ બેટરી જેવો, જેમ લાઈટ થાય ને ડીમ ડીમ ડીમ, એવો સંકલ્પ હોય આપણો. સંકલ્પ મજબૂત રાખો, વિચારો મજબૂત રાખો. અને વિચારો મજબૂત રાખનારો માણસ પગથી અપંગ હોઈ શકે, શરીરથી અપંગ હોઈ શકે, પણ મનથી જે અપંગ નથી એને એવરેસ્ટ પણ નાનો લાગે છે. વાલા, જે મનથી અપંગ નથી. બાકીના આપણે આટલા બધા સરસ, આટલું બધું જમીએ છીએ, ખાઈએ, ભગવાને એક પણ આમ શરીરમાં કોઈ ખામી નથી આપી, પણ ગિરનારની તળેટીમાં જઈને આમ કહીને તો કે આ હું ચડે કે નહીં. કારણ ત્યાં તારું શરીર બરાબર છે પણ તારું મન નથી ચાલતું. જે માણસનું મન મક્કમ છે એ ગિરનાર પણ ચડી શકે છે. માટે માણસનો ધ્યેય નિશ્ચિત હોવો જોઈએ અને ધ્યેયમાં તમારી દ્રષ્ટિ હોવી જોઈએ. મહાભારતમાં ગુરુ દ્રોણ જ્યારે પાંડવોને ને બધાને શસ્ત્ર વિદ્યા શીખડાવે છે અને એમાં કસોટીનો દિવસ આવ્યો. બધી એ શિક્ષા, એ દીક્ષા એને આપી અને પછી જ્યારે એનો કસોટીનો દિવસ આવ્યો અને એક ઝાડની ડાળી ઉપર એક લાકડાનું બનાવેલું પક્ષી રાખ્યું છે. આ વાત મારે તમને એટલા માટે ચોખવટ કરવી પડે છે, પોતાની કસોટીમાં કોઈને પણ ક્યારેય દુઃખ દેવું નહીં. આપણે તો એમ જ માનીએ છીએ કે ત્યાં પક્ષી હતું જ, પણ પક્ષી આપણે તો સાચું માની બેઠા છીએ. ના, ઋષિ મુનિઓએ ક્યારેય કોઈ જીવની હત્યા થાય એવું કર્યું જ નથી. એ તો તમામનું કલ્યાણ ઈચ્છવાની ભાવના કરે, સર્વત્ર સુખી સંતુ. તો એ પક્ષીને મારે નહીં. લખ્યું છે મહાભારતમાં, લાકડાનું પક્ષી બનાવ્યું છે, ત્યાં મૂકેલું છે, સાચું પક્ષી નથી. અને બધા
પાંડવોને ઊભા રાખ્યા છે. સૌથી પહેલા ધર્મરાજને બોલાવ્યા યુધિષ્ઠિરને કહ્યું કે ધર્મરાજ જુઓ, સામે તમને કઈ દેખાય છે? એને કહ્યું, હા ગુરુદેવ, મને દેખાય છે, વૃક્ષ છે, તમે દેખાવ છો, આ બધા દેખાય છે મને. શસ્ત્ર મૂકી દો, જાઓ. એક પછી એકને બોલાવ્યા, બધા આવો જ જવાબ આપ્યો, મને તમે દેખાવ છો, સામે વૃક્ષ દેખાય છે, મારી આજુબાજુમાં બધું દેખાય છે. છેલ્લે અર્જુનનો વારો આવે છે. અને જ્યારે અર્જુનનો વારો આવ્યો ને, અર્જુનને પ્રશ્ન કર્યો, અર્જુન તને શું દેખાય છે? અર્જુનનો એકમાત્ર નિશ્ચિત ધ્યેય હતો કે ગુરુદેવે જે કહ્યું છે એ કરીને બતાવવાનું છે મારે. અને અર્જુનને જ્યારે પ્રશ્ન કર્યો તને શું દેખાય છે, તો અર્જુને કહ્યું, ગુરુદેવ, મને માત્ર પક્ષીનું મસ્તક દેખાય છે, બીજું કશું દેખાતું નથી સામે. મને નથી તમે દેખાતા, નથી વૃક્ષ દેખાતું, નથી પક્ષી દેખાતું, મને પક્ષીનું માત્ર ને માત્ર મસ્તક દેખાય છે. એમાં કઈ દેખાય છે? હા, એમાં પણ મને એ પક્ષીની આંખની કીકી દેખાય છે. મનનો નિશ્ચિત ધ્યેય હતો. યાદ રાખજો, ક્યારેક ક્યારેક તમારું આમ હાથ બરાબર હોય, પણ તમારું મન જો નિશ્ચિત ધ્યેય ન કરે ને, તો તમારું બરાબર ટાંકેલું નિશાન પણ ચૂકી જવાય. આ આંખથી જ જોઈને તમે વિંધી શકો નથી, તો આપણે કેટલા લોકોને જોઈએ છે, એના મનનો નિશ્ચિત ધ્યેય હોય છે. અમારે આ જયરામભાઈ હાર્મોનિયમ વગાડે, આમ આંખો એને ભગવાને આપી છે, બીજી બે આંખો અહીંયા કાલ્પનિક લાગી છે, સારું દેખાના માટે ચશ્મા લાગ્યા છે, પણ છતાં પણ ક્યારેક ક્યારેક એકાદી આંગળી અલગ પડી જાય. આ અસંભવ છે. પણ તમે ક્યારે જોયું છે, જ્યારે ભગવાને જેની આંખો જ નથી આપી એ જ્યારે હાર્મોનિયમ વગાડે ત્યારે દેખતો સુર ચૂકી શકે, અંધ સુર ન ચૂકે ક્યારેય સાહેબ. કારણ એને ભગવાને મનની મગમતા અને એનો ધ્યેય નિશ્ચિત છે. એટલા માટે જિંદગીમાં ધ્યેય સફળ થવું હોય તો ધ્યેય નિશ્ચિત કરો. પરમાત્માના દર્શન કરવા છે તો નક્કી કરવું પડે, મારે તને જોવો છે ને તારે મને દેખાવું નથી. ભગવાન સામે નક્કી કરવું પડે. એમ બને તમે મંદિરમાં આવીને તમે જતા રહ્યો એમ ભગવાન ન મળી જાય. મારે તને જોવો છે ને તારે મને દેખાવું નથી. આજ કરી લે ફેસલો, કા તું નહીં અને કા હું નહીં. જ્યારે તમારી પ્રાણ દેવાની તૈયારી થઈ જાય ને, ત્યારે પરમાત્મા તમને દર્શન આપે. એમને ભગવાન દર્શન ના આપે. આ કથા તો દવા છે. આ કથા એક ઇન્જેક્શન છે. ડાયાબિટીસ થાય, સુગર આવે, અને બહુ વધારે સુગર આવે એટલે 3 ટાઈમ એને પેલા ઇન્સ્યુલિન લેવાના હોય. જમવા બેસે ને પેલા મારે, એ માર્યા પછી જમવાનું. એમ આ સત્સંગ આ એક ઇન્સ્યુલેટ છે એવો કે તમે પરમાત્માની તરફ તમને જવાનું એક આ ઇન્જેક્શન છે. તમે ત્યાં પહોંચો, તમને એની આ આજ્ઞા મળે છે. અહીંયાથી તમને એને પાત્રતા થઈ. ઓલું ઇન્જેક્શન આપે એટલે તમારા શરીરમાં જે કંઈ જરૂરિયાત છે બધા જ કિરણો ઊભા થયા, અને પછી તમે જમી શકો. તેમ આપણે મન, દ્રષ્ટિ, કાન, જીભ દ્વારા જે અપવિત્ર થયા હોય છે અન્યત્ર જગ્યાઓમાં, એના બદલે અહીંયા આવીએ અને તમામ વસ્તુમાં પવિત્ર બનીએ અને પછી પરમાત્માની ઓર ગતિ કરવાનો આ સમય છે તમારો વાલા. ભગવાનની તરફ ગતિ થાય. તો માણસનો ધ્યેય નિશ્ચિત હોવો જોઈએ. એ ધ્યેય અર્જુને પક્ષીની આંખને વીંધી છે. તો મારો કહેવાનો ભાવાર્થ છે, માણસનો ધ્યેય નિશ્ચિત હોવો જોઈએ. જો સફળતા જોતી હોય તો. સફળ તો બધાને થવું છે, પણ સફળ થવાના પ્રયોગો બહુ ઓછાને કરવા છે. ત્રીજી વાત, પડકારનો સ્વીકાર કરતા શીખે માણસ.
માણસ પડકારનો સ્વીકાર કરે. હનુમાનજીને આ હનુમાનજીના જીવન ચરિત્રોમાંથી જ આ બધી વાતો તમને કહું છું. માણસ પડકારનો સ્વીકાર કરે. હનુમાનજી ક્યાંય તમે જુઓ આમ પેલું નથી થયું. એને તમામ જગ્યાએ એને કેટલા સંઘર્ષો કર્યા અને એ સંઘર્ષો પછી એમને સફળતા મળી છે. જ્યારે લંકામાં જવાનું થાય ત્યારે પેલી સુરસા આવે. એક જ સંઘર્ષ જુઓ ને તમે, કેટલું કર્યું એમણે. એટલું મુખ પોળું કરે, એટલું મુખ પોળું કરે. સાથે હનુમાનજી પણ મુખ પોળું કરતા ગયા. એને પડકારને સ્વીકારવાની તૈયારી કરી છે. પણ એ પડકારને સ્વીકારવાની તૈયારી સાથે સાથે ત્વરિત નિર્ણય હોવો જોઈએ. તમારી બુદ્ધિ પણ કામે લાગવી જોઈએ. ત્યારે અત્યારનો દાખલો તમને દઉં. પાછળ હમણાં નહોતું સંભળાતું, પણ તમને સંભળાવવા માટેની આ એક પડકાર હતો. એ પડકારનો સ્વીકાર તો મારા અભિએ કરી લીધો ને. દાદા મને 2 મિનિટ આપો, હમણાં ચાલુ થઈ જાય બધું. અને હવે સંભળાવવા માંડ્યું ને પાછું. હું ઘણાને કહું ક્યારેક સ્વામી તમને ક્યારેક અમુક ઓછું સાંભળતા ને એ હોતે પાછળ બે છે, જેને ભગવાને કાનની થોડીક શ્રવણ શક્તિ લઈ લીધી હોય, એ છેલ્લે બે અને પછી ત્યાંથી કે એ સાંભળાતું નથી, એને આ સ્પીકર પાસે બે. અમારા સ્પીકર તો ફૂલ છે, તમારું આ પડકારનો સ્વીકાર કરતા માણસ શીખે, સફળતા મળે છે, ત્વરિત સફળતા મળે. આ પ્રત્યક્ષ દાખલો અહીંનો. કેટલા સંઘર્ષો પછી પણ એમણે એ સ્વીકાર કર્યો એ પડકારનો, અને એ અંતે એ માણસ સફળતાનું એ 3જું ચરણ પાર પાડ્યું. એમણે સમજણપૂર્વકનો માર્ગ શોધી લાવે. એને કેટલું મુખ પહોળું કર્યું. હનુમાનજી મોટા થતા ગયા તેમ તેમ પેલી સુરસા મોઢું કટી જાય. પછી હનુમાનજીએ શું કર્યું? એ હજી પોતાનું મોઢું બંધ કરે અને નાનું થાય એના પેલા એક મચ્છર જેવું નાનું રૂપ લઈ અને હનુમાનજી એની ઈચ્છાને પૂરી કરીને બહાર વહી આવ્યા. આ ત્વરિત નિર્ણયની શક્તિ છે. ત્વરિત નિર્ણય. તો માણસને પડકારનો સ્વીકાર કરવો. આપણે તો જરાક પણ આપણા સંકલ્પની અંદર જરા પણ પેલું થાય ને એટલે આપણે એમ કહીએ હવે આ આપણા જ નહીં થાય. સામાન્યમાં સામાન્ય મુદ્દો તમને કહું. બેનો પેલી સોયમાં દોરો પરોવવા માટે બેસે, 1 વાર 2 વાર 3 વાર 4 વાર પ્રયત્નો કરે અને પછી શું કે, એ છોકરા આ મને પોરવી દે દોરો આમાંથી, આમાં મને નહીં, આમાં. બહુ સામાન્ય છે, પણ પ્રયત્નો કર્યા હોય. આપણને અનુમાન તો છે જ કે સોય એકદમ નાની છે અને એ સોયના ઉપરના ભાગમાં એનું છિદ્ર છે, કારણ કે આપણે પેલા પણ સોયને જોયું હોય છે. તો માણસ પડકારનો સ્વીકાર કરે તો સિદ્ધિને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી નમ્રતા. સિદ્ધિમાં નમ્રતા બહુ મહત્વ. આ દુનિયાનું કોઈ કાર્ય જ્યારે શસ્ત્રથી ન થાય ને, કોઈને આમ તમે આમ ચપ્પુ બતાવો, આ કરી દે, કદાચ એ ચપ્પુ બતાવવાથી પણ કર્મ ન થાય ને, એ કાર્ય તમારા દ્વારા થયેલી નમ્રતાથી એ કર્મ પૂરું થઈ જાય છે. આ સંતો બેઠા છે, કેટલી આમાં નમ્રતા હોય છે. અને એ નમ્રતા છે એટલે તો આવડા આ કથા મંડપ બને છે. ન કે એ ક્યાં નોકરી કરવા જાય છે. એની નમ્રતાને જોઈ અને તમે લોકો આમાં બધું આપો છો. તમે કાંઈ એને રૂપાળા જોઈ નથી આપી દેતા, એનો વ્યવહાર જોઈ તમે આપો છો. એની નમ્રતાને જોઈ અને તમે આ દાન ભેટ આપો છો. અને એ જ દાન ભેટનો એ સદઉપયોગ કરી અને આવા કથા મંડપમાં બેસવા માટેના આવા મંડપો બનાવે છે. આટલી સુંદર મજાની વ્યવસ્થા કરે. જ્યારે હું શરૂઆતમાં એ મંદિરમાં આવતો હતો ત્યારે પણ રાધારમણ સ્વામી હજી લગભગ મારા ખ્યાલથી નવા કોઠારી બન્યા હતા.
હજી 2 વર્ષ જેવું થયું છે નહીં સ્વામી? 2 વર્ષ થઈ ગયા? હવે થશે. હજી 2 વર્ષ નથી થયા. એટલે કહું આમ તો આપણે સાંકળીની કથા પછી, જ્યારે હું અહીંયા આવતો હતો ત્યારે હજી કદાચ આ ગેટનું કામ ચાલુ હતું. થોડું ઘણું ગેટનું કામ ચાલુ હતું. નીચે ફ્લોરિંગમાં તો કાંકરા જ હતા. આજે શું છે? ફ્લોરિંગમાં આસન પાથરા વગર બેસવું ગમે એવું એને કમ્પાઉન્ડ બનાવરાયું. આનું એકમાત્ર કારણ છે એની નમ્રતા સાથે. હજી 2 વર્ષ પૂરા નથી થયા. આપણે ઘરે 2 વર્ષમાં લાદી નો નાખી ગઈ નવી. એને આખા ફળિયામાં નાખી લ્યો. આ એવું જ કહેવાય ને, એને ફળિયામાં લાદી નાખી. એટલે આપણને કેવા થાય કે સ્વામીને ઘરે તો ફળિયામાં લાદ્યું છે. કેટલી સંપન્નતા છે. મારો કહેવાનો ભાવાર્થ છે એમની નમ્રતાઓથી આ કર્મ થાય છે. હું ને સ્વામી વિવેક સ્વામી ને બધા બેઠા હતા અને આ દિવસનો આ પ્રસંગની એમને બે આમ યાદી થઈ. મેં કીધું સ્વામી આ વખતે આપણે આ હોલ આપણે ભાડે રાખવો હોય તો કેટલું ભાડું હોય છે અંદાજે? મને કંઈ શું કામ કહો ને. મેં કીધું મારા એક યજમાન છે ને એની પાસે મેં કામ કરાવવું હોય તો મારે કોઈકને કેવા થાય કે ભાઈ અહીંયા તમે સ્વામિનારાયણ મંદિરે હોલ સારો છે. અને સૌથી પહેલી વાત તો એ છે વક્તાને ગમે એવો હોલ છે, કારણ કે સાઉન્ડ પ્રૂફ છે. એટલે આ હોલ ગમે આપણને. નકર અહીંયા તો માઇક વાળા જ નકરી સીટીઓ માર્યા કરે. એટલે મેં કીધું તો મને કયો તો ખરા. એટલે એમણે મને પૂછ્યું, મને તમે દાદા જ્યારે હોય ત્યારે કહેજો ને. મેં કીધું હોળાષ્ટકમાં એક આયોજનની મેં કીધું વાતચીત હાલે છે. એટલે મેં તો એમને જ ખાલી ચૂનો ચોપડ્યો હતો. આ બેન ખોટું ન બોલાય. એટલે એ ઓળખી ગયા મને કે દાદા પોતાનું જ કંઈક કહે છે. એટલે મને કે શું છે કહ્યો ને. એટલે મેં કીધું એક કામ કરો, આ વખતે હોળાષ્ટકમાં મેં કીધું કોઈ કાર્યક્રમ નથી લીધો તો મને ઈચ્છા છે કે 3-4 દિવસનો સત્સંગ મેં કીધું રાજકોટમાં થાય, રાત્રિ સત્સંગ. તો મેં કીધું આપણે કંઈક કરીએ. અને મેં ગઈકાલે યાદી કરી એમ કે તો કે મને કંઈક તમે એક કામ કરો, હું બાલાજી સેવા સમિતિના અમારા ટ્રસ્ટીઓને બધાને કહું અને તમે આપણું જ ગોઠવી દો કે. જો કે એને મને પૂછ્યું તું તમારી પાસે યજમાન ને એવું કાંઈ છે? મેં કીધું મારે તો કોઈ યજમાન હોય નહીં, કામ ચાલુ થાય તે ખબર પડે. હરિદ્વારની કથા છે અમારે 10મા મહિનામાં. હું ભાર્ગવને પૂછતો તો મેં કીધું કાંઈ આપણે યજમાનનું કાંઈ છે? એ કે હજી કાંઈ વાવડ નથી. મેં કીધું કાંઈ વાંધો નહીં, કોઈ ન થાય તો ઠાકોરજી બનાવી દેજે પણ હવે કથા કરજે મેં કીધું. એટલે સ્વામી કે કામ કરો, બધા હરિભક્તો ખૂબ અહીંના રાજીપો રાખે છે બધા અને એ કર્મ થશે અને ટીપે ટીપે સરોવર ભરાય. આખા આ મહોત્સવના કોઈ યજમાન ન બને તો કાંઈ નહીં, પણ આપણે આવો મહોત્સવ જ્યારે આવ્યો હોય ત્યારે ટીપે ટીપે આપણું સરોવર ભરાઈ જાય. એમ સ્વામીએ પણ આવો એક હિંમત કરી અને આ 3 દિવસનો સત્સંગ આપણને અપાયો અહીંયા. આ પડકારનો સ્વીકાર નહીં તો બીજું શું થયું? લાકડાની તલવાર હતી ને. હવે સ્વામી નકર કાલે સવારે મને એમ કહે કે દાદા હવે હું 1-2 મહિના ક્યાંક નોકરી કરી લઉં પછી આપણે કંઈક બધાને ચૂકવીએ. પણ એને બાલાજી દાદામાં, ભગવાન લક્ષ્મીનારાયણ દેવમાં અને એના તમામ હરિભક્તોમાં ભરોસો હતો કે આપણું આદરેલું કામ અધૂરું નહીં રહે વાલા. નકર રાતનું જો તમને બહુ ચોખવટ કહું, રાતનો પ્રસંગ મેં એટલા માટે ગોઠવાયો હતો કે અહીંયા આપણે ભોજન ન કરાવવું પડે, ખર્ચો ઘટે ને થોડોક એટલા માટે. તો એ પાછા મારી પાસે લઈને આવ્યા કે આપણે રાતનું ભોજનનું કર્યું છે, નાસ્તો કરાવવું બધું દઈ દે ભગવાન કે. અને એની નમ્રતાએ આ વળી પાછું પૂરું કર્યું. તો માણસને પડકારનો સ્વીકાર કરે એની નમ્રતા આ ચોથો પાસો છે. આપણે નમ્ર નથી બની શકતા. પાણીનો ખાલી ઘડો હોય એને ભરવા માટે કરવાનું શું? એને કંઈ કરવાનું છે? એને માત્ર ને માત્ર નદી પાસે જવાનું છે અને નદી પાસે જઈને એને નમી જવાનું છે. બાકીનું બધું કાર્ય સંપન્ન કરવા માટે નદી તૈયાર છે. બાકીનું તમામ કાર્ય નદી કરવા માટે તૈયાર છે. ખાલી ઘડાને નમવાનું છે. પણ ઘડો નમે નહીં ત્યાં સુધી કોઈ દી ભરાય નહીં વાલા. માટે નમ્રતા જીવનમાં બહુ જરૂરી છે. નમ્રતા તમારા કાર્યને સિદ્ધ કરાવે. એનો પ્રસંગ તમને કહું. મહાભારતમાં જ્યારે 18 દિવસનું યુદ્ધ થવાનું હતું કુરુક્ષેત્રના મેદાનમાં, એના પહેલા જ સમયે બે બાજુ આમ અક્ષોહિણી સેના ઊભી છે. 18 અક્ષોહિણી સેના, પાંડવ અને કૌરવ પક્ષની. અને કૌરવ પક્ષમાં કેટલા યોદ્ધાઓ, કેટલી મોટી સૈન્ય. દુર્યોધન
અને બાજુમાં દાદા ભીષ્મનો રથ, દ્રોણ, આ બધા જ સામે, અને આ બાજુ પાંડવો. નમ્રતા શું કરી શકે? મારે તમને એટલું જ ખાલી આ સત્ય કથા એક એવી છે. તો એ નમ્રતામાં દુર્યોધનની બાજુમાં જ એના જ પક્ષમાં દાદા ભીષ્મ છે અને આશીર્વાદ લેવા જેવા વ્યક્તિ છે. દુર્યોધન એને નમ્યો નહીં, પણ સામેના પક્ષમાંથી ધર્મરાજ યુધિષ્ઠિર પોતાના રથમાંથી ઉતરી અને દાદા ભીષ્મ પાસે આવી 2 હાથ જોડી પ્રણામ કર્યા. દાદાને પ્રણામ કર્યા તો એ જ દાદા ભીષ્મએ સજળ નયને કહ્યું, વિજયી ભવ, વિજયી ભવ. અને અંતે પાંડવોનો વિજય થયો. મારે એટલું જ કહેવું છે, માણસને નમ્રતા પોતાની સિદ્ધિ અપાવે છે, પોતાનો સંકલ્પ સિદ્ધ કરાવે છે. માટે જીવનમાં નમ્ર બનો. અકડતો મુર્દા હોય, માણસ હોય તો નમી જાય, અને નમી જાય ને એ બધાને ગમી પણ જાય છે આ દુનિયામાં. માટે નમ્રતાને જીવનમાં ખૂબ રાખો. ચોથું સ્થાન આપ્યું નમ્રતા. 5મું સ્થાન છે કાર્ય પ્રત્યેની શ્રદ્ધા. તમારા કર્મમાં તમને શ્રદ્ધા હોવી જોઈએ. તમે રોજ મંદિરે આવો, પણ મંદિરે આવ્યા પછી તમને જો શ્રદ્ધા ન હોય તો તમને ફળ ન મળે. અને શ્રદ્ધા વગરનું કાર્ય તમારી જિંદગીનું ઢસરડું છે. શ્રદ્ધાથી કામ કરો. શ્રદ્ધાની બાબતમાં મારે આપને 2 વાતો કહેવી છે. શ્રદ્ધા એટલે શું? જેના દ્વારા અસંભવને પણ સંભવ કરી શકવાની તાકાત એ શ્રદ્ધા ધરાવે છે. અસંભવને પણ સંભવ કરી નાખે. પણ માણસની શ્રદ્ધા હોવી જોઈએ. કેટલી શ્રદ્ધા એકલવ્યને. ગુરુ દ્રોણે ના પાડી દીધી કે હું તને ન ભણાવી શકું, જવા દે. શું કર્યું એને? અંધારામાં જોયેલી ગુરુ દ્રોણની આ પ્રતિમા, એની આ શરીર રૂપી આ પ્રતિમાને જોઈ અને માણસ આવે અને નક્કી કર્યું કે મારે ભણવું તો છે જ ગુરુ દ્રોણ પાસે. અને માટીની એક મૂર્તિ બનાવે ગુરુ દ્રોણની, અને એને માધ્યમ બનાવીને શીખે. જે ગુરુ દ્રોણે અર્જુનને એમ કહ્યું હતું કે અર્જુન, તારા સિવાય આ જગતમાં કોઈ બીજો યોદ્ધા એવો નહીં હોય કે જે તું જાણે છે. એનાથી એક દોરાવા ઉપરનો એક યોદ્ધા બન્યો એકલવ્ય. શું કામે? માટીની બનાવેલી એ મૂર્તિમાં પણ શ્રદ્ધા હતી કે આ મૂર્તિ દ્વારા હું જે કઈ વિદ્યા શીખું છું એ મને જિંદગીમાં આગળ વધારશે. માણસની શ્રદ્ધા માણસને કામ કરાવે છે. શ્રદ્ધામ દેહી શ્રાદ્ધ. તમારા દ્વારા શ્રદ્ધાથી કરેલું કર્મ શ્રાદ્ધ બની જાય છે. માટે જિંદગીમાં શ્રદ્ધા રાખો. કોઈ વ્યક્તિ કે કોઈના વિચાર પ્રત્યે શ્રદ્ધા લાવીને નિર્માણ કરવી એ હજી સરળ છે. મને શ્રદ્ધા થઈ જાય કદાચ કે ગિરીશભાઈ હાર્મોનિયમ શીખી જશે, અમારી શ્રદ્ધા છે. તમારામાં મને શ્રદ્ધા થઈ જાય કે કદાચ આ ગિરીશભાઈ બીજું વાદ્ય શીખી જશે. આ સરળ છે. પણ મેં આદરેલું કાર્ય, મારા દ્વારા થતું કાર્ય, એ કાર્યમાં જે શ્રદ્ધા થવી ને એ બહુ કઠિન છે. હાથમાં હાર્મોનિયમ લઈને એમ કહું મને આવડી જ જશે, એ બહુ અઘરું છે. આપણે એમ કહેતા આમને આવડી જાય. આપણને બીજા વ્યક્તિમાં કે બીજાના કાર્યોમાં હજી પણ શ્રદ્ધા ઉત્પન્ન થવી, શ્રદ્ધા નિર્માણ કરવી એ સહજ છે. પણ પોતાના દ્વારા થયેલા કાર્યની અંદર કાર્યનું પરિણામ આવે એની પેલા શ્રદ્ધા રાખવી બહુ અઘરી છે. બધા બહુ દુર્બળ છે, બહુ દુર્લભ છે. માટે જિંદગીમાં જો સિદ્ધ થવું હોય કઈ કાર્યમાં તો શ્રદ્ધા રાખો. ચોથું સ્થાન